નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજનું હવામાન મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસરનો ખતરો અત્યારે હજી પણ જોવા મળી રહ્યો છે, જેમાં માવઠાની અસરના સાથે વરસાદ પડ્યો છે। એ ભાગરૂપે હજી ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં જે સક્રિય થઈ અને આંધ્રપ્રદેશ સુધી પહોંચી ગયું છે। એ વાવાઝોડું આજ સાંજે આંધ્રપ્રદેશમાં ટકરાશે તેની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે, સૌથી મોટી આગાહી છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। હવામાન સમાચાર જે મળી રહ્યા છે એમાં આંધ્રપ્રદેશમાં આ વાવાઝોડાની અસર મધ્ય ભારતમાં થશે અને મધ્ય ભારતની સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે, એટલે ગુજરાત રાજ્યમાં હજી ફરી વખત વરસાદ છે એનું નવો દોર છે શરૂ થશે। 29, 30 અને 31 આ 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે। અત્યારના હવામાન સમાચાર જોઈએ તો આજે સાંજે 10 વાગે ગુજરાત રાજ્યમાં ફરી વખત મિની વાવાઝોડાની અસર છે જોવા મળવાની છે, એટલે કે આ મિની વાવાઝોડાની અસરમાં ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળશે, જેમાં સામાન્ય કરતાં વધારે વરસાદની હવે પછી આગાહી કરવામાં આવી રહી છે। 2 ઇંચથી લઈને 5 ઇંચનો સામાન્ય વરસાદ રહેશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાની અંદર 10 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી આજે આપણે જાણીશું। ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત જે સંકટ મંડરાતું ટોળાઈ રહ્યું છે, આ સંકટના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને પાક નુકસાન થયું છે। આ પાક નુકસાનનું વળતર પણ હવે એમને આપવામાં આવશે। સરકાર દ્વારા આગામી 24 કલાકની અંદર છે એ નવી જાહેરાત કરવામાં આવી શકે છે। સરકાર તરફથી જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ માહિતી મળી જશે। તો આજના આ હવામાન સમાચારની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર અને ભાગ સુધી ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે આજ રાત્રિના જોવા મળશે અને આવતીકાલ વહેલી સવાર, બપોર અને સાંજ સુધીનું હવામાન પણ આજના વિડીયોની અંદર આપણે જાણી લઈશું। તો દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ, હવામાન સમાચાર જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે। અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આગાહી જોઈએ તો ગુજરાત ઉપરનું જે વાતાવરણ છે એમાં સતત ઘેરાવો છે જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો ગુજરાતને ધમરોળતી સિસ્ટમના કારણે છે જોવા મળી રહ્યો છે। હવે વાવાઝોડું ત્રાટકવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં ડિપ્રેશન સુધી પહોંચેલી સ્થિતિ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે, એટલે કે સૌરાષ્ટ્રના ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે પવન સાથે આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે એમાં જામનગર, જૂનાગઢ, પોરબંદર સાથે થાન, ગાંધીનગર તેમજ કચ્છના નલિયા છે, લખપત છે, ખાવડ છે, આ સાથે સાથે ચાંકાનેર છે, પાલનપુર છે, ઉદયપુર છે, અમદાવાદ છે, આ જિલ્લાઓની અંદર પણ ભારે પવન સાથે વરસાદ આજ રાત્રે જોવા મળવાનો છે અને હજી પણ હવામાનની અંદર છે એ મોટો પલટો આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે 3 નંબરના સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે એમાં પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે અત્યારે વાતાવરણની અંદર સતત મોટો પલટો જે આવ્યો છે એ સૌરાષ્ટ્રથી લઈ અને અરબ સાગરના દરિયા વચ્ચે છે એ જામેલી સિસ્ટમના કારણે જોવા મળશે। તો મિત્રો અત્યારે જે મોન્થા વાવાઝોડું છે, મોન્થા વાવાઝોડાની ગુજરાત ઉપર કેટલી અસર પડશે એ તમને અત્યારે આગાહી સ્વરૂપે જણાવી દઈએ તો આજે મોન્થા વાવાઝોડું છે અત્યારે આંધ્રપ્રદેશમાં ટકરાવવાનું છે। આ સાથે આ વાવાઝોડું છે હૈદરાબાદ સુધી પહોંચશે એનો ટ્રેક પણ નક્કી થઈ ગયો છે। તો અહીંયા તમે જોઈ શકો છો 29 ઓક્ટોબરના વહેલી સવારના આ વાવાઝોડું છે મધ્ય ભારત તરફ આગળ ગતિ કરશે, જેમાં હૈદરાબાદ છે, આ સાથે સાથે ખાસ કરીને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની વચ્ચેના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે। ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર પણ આ વાવાઝોડાની અસર છે જોવા મળશે। અહીંયા ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે જોવા મળ્યું હતું એમાં માવઠું થયું અને માવઠાને લીધે છે એ વરસાદ પડ્યો અને આ વરસાદ ભૂકા બોલાવતો વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં 5 ઇંચનો સામાન્ય વરસાદ રહ્યો હતો અને એ પછી જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર 17 ઇંચ કુલ વરસાદ પડ્યો છે। 2 દિવસનો અમરેલીની અંદર પણ 10 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જૂનાગઢ, જામનગરના, વેરાવળ, પોરબંદરના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। હવે મિત્રો આ જે સિસ્ટમ અરબ સાગરની અંદર બની હતી અને એનું જે ડિપ્રેશન બન્યું હતું, ડિપ્રેશન સર્જાનું હતું, એના કારણે જે વરસાદની આગાહી છે એના કરતાં 2 ગણી વધારે આગાહી ગુજરાત ઉપર જે મોકા વાવાઝોડું છે, મોન્થા વાવાઝોડું એની અસર જોવા મળશે અને મોન્થા વાવાઝોડું છે એ મધ્ય ભારત તરફથી સતત ગતિ કરી અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે અને દક્ષિણ ગુજરાતમાં ફરી વખત
30 ઓક્ટોબરના રોજ છે વરસાદનું પ્રમાણ વધશે, જેમાં રેડ એલર્ટો જે જિલ્લાઓની અંદર આપવામાં આવ્યા છે એ પણ જાણીએ. તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જામનગરથી લઈ અને દ્વારકા છે, બેટ દ્વારકા છે, સલાયા છે, વાપી, સેલવાસથી પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે આ દરેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યા છે. ટૂંકમાં સમજીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે અને આ પલટો હજી અરબ સાગર સુધી તો પહોંચી ગયો છે, પરંતુ ત્યાંથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે છે એ વાવાઝોડાની અસરના કારણે અત્યારે ગુજરાતમાં ભારે પવનો સાથે વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સતત પૂર્વ ભારતના ભાગથી પશ્ચિમ ભારતના ભાગ સુધી છે એ આ વાદળોનો ઘેરાવો જે છે ફેલાયેલો છે. એમાં કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ગત રાત્રિના વીજળી પડી છે અને વીજળીને પડવાના કારણે પણ ઘણું મોટું નુકસાન થયું છે, પરંતુ આ બધામાં પાક નુકસાન જે ખેડૂતોને થયું છે એમના પાક નુકસાનનું વળતર આપવા માટે સરકાર તરફથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ખેડૂતો પણ અત્યારે એવી માંગણી કરી રહ્યા છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે પાકનું નુકસાન, એ ખેડૂતોને અથવા તો જે ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે અને નીચાણવાળા વિસ્તારો ડૂબમાં છે તો એવા ખેડૂતોને લગભગ દરેક જિલ્લાઓની અંદર જે સહાય મળતી હોય છે એવી સહાય દરેક જિલ્લાઓની અંદર મળવી જોઈએ અને દરેક વીઘા દીઠ સહાય છે આપવી જોઈએ. અહીંયા મિત્રો આપણે હેક્ટર દીઠ છે એ ઘણા બધા ખેડૂત મિત્રો સમજી શકે છે, ઘણા બધા ખેડૂત મિત્રો નથી સમજી શકતા. હવે મિત્રો તમારે સમજવું હોય તો 1 વીઘો બરાબર કેટલા હેક્ટર થાય અથવા 1 હેક્ટર બરાબર કેટલા વીઘા થાય તો એ તમારે ગૂગલ ઓનલાઈન ઉપર સર્ચ કરવાનું રહેશે. ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે તમને સચોટ માહિતી મળી જશે, પરંતુ અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ આગાહીના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે સારામાં સારું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આ ભેજનું પ્રમાણ છે સારું એટલા માટે ગણવામાં આવ્યું છે કારણ કે અરબ સાગરની અંદર જ્યારે પણ સિસ્ટમો સક્રિય થાય અને એની લો પ્રેશરવાળી સિસ્ટમ, ડિપ્રેશનવાળી સિસ્ટમ આ બંનેને છે એ ગુજરાત તરફ આગળ આવતાની સાથે વરસાદના વિસ્તરિત અને ઘણા બધા કાર્યકામો પડતા મૂકીને જે કામ કરાવવું પડે છે એ આપણે જોઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જ મિત્રો કરાચીના પોર્ટ ઉપરથી ઠેક મિત્રો ઓમાન તરફના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર આ પ્રકારનું જે શિપમેન્ટ તૈયાર થતી હોય છે, પરંતુ એમાં કોસ્ટલી છે એ સૌથી ઓછી દર્શાવવામાં આવતી હોય, સૌથી વધારે પણ થઈ શકે, પરંતુ આપણા ગુજરાત રાજ્ય ઉપર જે નવા ઇનોવેશન આઈડિયાના કારણે છે એ કોસ્ટની કિંમત પણ ઘટશે ને હવામાનની અંદર પણ મોટો ફેરફાર છે થતો જોવા નહીં મળે, એટલે કે વાતાવરણની અંદર પણ છે એ ફેરફાર નહીં થાય. તો આ પ્રકારે અરબ સાગરની અંદર જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો અને હવે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ભાણવડ, સલાયા જેવા વિસ્તારોની અંદર થઈ રહી છે અને આ સાથે અરબ સાગરની અંદર જે વાતાવરણની અંદર પલટો આવ્યો એ જ પલટો હજી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે, જેમાં ઉમિયા માતાજીના મંદિરમાં વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. આ સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે અને વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે, બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ ગુજરાતને ધમરોળતી આગાહી સ્વરૂપે છે આગળ આવી હતી. મહત્ત્વની અત્યારે વાત એ છે કે જે બિપોરજોય વાવાઝોડામાં થઈ હતી એ વાવાઝોડાની યાદ હજી પણ આવે છે, એટલે વાવાઝોડાની અંદર કંટ્રોલ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ ભંડોળ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ ખડે અથવા તો કોઈ પણ એક ચીજ વસ્તુ ખડે તો ગુજરાતનો દરિયો પાર થાય. બાકી અરબ સાગરની દક્ષિણ ગુજરાત તરફ આવતી જે અરબ સાગરની વેવ્સ છે, એટલે કે દરિયાકાંઠાના જે મોજા છે એ 10-10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, એની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણની અંદર મોટો પલટો આવે એટલે જય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર આવતા જે વાતાવરણીય અસર છે એનો ઘેરાવો મજબૂત થાય, બંગાળની ખાડી સુધી પહોંચે અને અત્યારે જામનગર છે, દ્વારકા છે, સલાયા છે, અમદાવાદ છે, થાન છે, થરાદ છે, પાલનપુર છે, મહેસાણા છે, ડુંગરપુર છે, દાહોદ છે, વડોદરા, ભાવનગર, ઉના આ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ રહેલું છે, એટલે કે આ દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે વરસી રહ્યો છે. તો આ પ્રકારે એક સૌથી મોટી આગાહી સામે આવી છે. હવે ફરી વખત નવી માહિતી આપણે જાણી કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે પણ માહિતી
આપનાર લોકો હોય અથવા જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને સર્વે કરવામાં આવે તો ખેડૂતોને સર્વે છે એ કરવા આપવો પડશે. તો ખેડૂતો સર્વે જ્યારે કરવા આપે છે ત્યારે જ એમના પાકનું નુકસાનનું વળતર છે એમના બેંક એકાઉન્ટ સુધી પહોંચતું હોય. તો આ અંગે છે દરેક મિત્રોએ ખાસ સાવચેત રહેવા જરૂરી છે અને દરેક મિત્રોનું ખાસ બજેટ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અગાઉ એ જ પ્રકારનું બજેટ હશે. પરંતુ આ બજેટની અંદર વાતાવરણની અંદર ફેરફાર છે એ સૌથી મોટો અને સૌથી નાનો ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાં ચક્રવાત સર્જાણું એ મિત્રો 31 ઓક્ટોબર સુધી રહેશે અથવા તો 30 ઓક્ટોબર સુધી જ રહેશે. પરંતુ જે અરબ સાગરની અંદર ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળતી હતી એ સિસ્ટમની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ આપણે મેળવી દઈશું. તો ગુજરાત ઉપર પણ ફરી વખત મહત્વપૂર્ણ આગાહી છે સાચી પડતી જોવા મળી રહી છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ અસર પહોંચે. વાતાવરણની અંદર મોટો પલટો આવશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જસદણ જેવા ટાપુઓના વિસ્તારોની અંદર પણ વધારે પડતો વરસાદ છે જોવા મળશે. હવે મિત્રો સાયક્લોન મોન્થા છે એટલે કે વાવાઝોડું મોન્થા છે એ 29 ઓક્ટોબરના રોજ સિવિલિયર સાયક્લોનિકની અંદર પરિવર્તિત થઈ જશે એટલે તીવ્ર ગતિમાન પકડશે અને વાતાવરણની અંદર મોટો ફેરફાર આવવાનો છે એ પણ તમને આજે જણાવી દઉં. તો અરબ સાગરની અંદર જ્યારે દરિયાકાંઠો દૂર થયો ગાંડો દૂર ત્યારે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવ્યો અને હવામાનની સમાચારની અંદર પણ મોટા ફેરફારો આવવા માંડ્યા. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું. વાતાવરણની અંદર જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના સોલંકી અને ગુજરાતના દરેક ભાઈઓ તથા બહેનો આ તમારી પાસેથી કોઈ પણ વસ્તુ લઈ જાય તો એમને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનો રસો આપી દેવા નમ્ર વિનંતી. તો આ પ્રકારની અત્યારે આગાહી છે સામે આવી રહી છે કે સાયક્લોન મોન્થા વાવાઝોડું છે એ હજી એની અસર દર્શાવશે. સાવધાન રહેવાની આગાહી છે. રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી છે. કયા રાજ્યોની અંદર જમીન ઉપર અથડાશે એની માહિતી મેળવીએ. તો આજે 28 ઓક્ટોબરના રોજ મિત્રો વહેલી સવારથી હવામાન છે પલટાણું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર તો વરાપ નીકળી હતી, પરંતુ જે જિલ્લાઓની અંદર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવવાની ક્ષમતા ધારણા છે તો ભારતીય હવામાન વિભાગ IMDએ સત્તાવાર રીતે સોમવારે પણ કહ્યું અને આજે મંગળવારે પણ કહ્યું અને આવતીકાલ બુધવારનું પણ હવામાન છે જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત વિભાગ તરફથી એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું છે કે આગામી 12 કલાક દરમિયાન તે દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર છે એ ગતિ કરશે. એટલે કે આ વાવાઝોડું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી હજી પણ લગભગ છે અસર પહોંચાડશે. ત્યાર પછી વાતાવરણની અસર જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે. 30 ઓક્ટોબર સુધી છે આ વાવાઝોડું ચાલુ રહેવાનું છે. 25 ઓક્ટોબરના રોજ તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ તો આ પ્રકારની તે માહિતી છે સૌથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. હજી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અત્યારે વાવાઝોડાની જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે એ સ્થિતિ ઉત્પન્ન ન થાય અને વાવાઝોડાની અસર કારણે ગુજરાતના દરિયાકાંઠે જામી જાય તો અરબ સાગરના દરિયાની અંદર પણ વાવાઝોડાની નવીનતમ સ્થિતિ છે એના વિશેની વાત કરવામાં આવી છે, જેમાં લગભગ 25-26 ઓક્ટોબરથી છે આ પ્રકારનું વાતાવરણ વ્યવહાર છે એ સમજાતું જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ નક્કી કરવા આવ્યા હતા. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ પણ 28 ઓક્ટોબરના રોજ જે જોવા મળી એના કરતાં 29 અને 30 ઓક્ટોબરના રોજ ફરી વખત વરસાદની આગાહી છે જોવા મળશે. હજી પણ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન મિત્રો હવામાન વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાત ઉપરથી જે લોકેશન આવે એટલે કે જે મઢ ઉપરથી જે ફેરફાર આવે કે ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે પણ ફેરફાર થાય સૌપ્રથમ છે એ નેટની જાળી સાફ કરવાની. ત્યાર પછી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારે આંધ્રપ્રદેશની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે.
હજી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે, એની સ્થિતિ રહેલી છે. એમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તામંડળ દ્વારા પણ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા છે આ અંગે ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આંધ્રપ્રદેશના આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે. તો મિત્રો, બીજી તરફ જોવા જઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે તોફાની હવામાન સંકટને પગલે હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે 10 વાગ્યે સુધી નાવકાસ્ટની આગાહી કરી છે, એટલે તાત્કાલિક આગાહી છે જાહેર કરી છે. જેમાં આ આગાહી મુજબ રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ અને તોફાની જોખમ પવનનું જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં મુખ્યત્વે અમરેલી, ભરૂચ, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓની અંદર સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશો અને દમણ દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. તો આ પ્રકારે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે. તો ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે સૌપ્રથમ તમને જણાવી દે તો જે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હશે અથવા સૌરાષ્ટ્રના જિલ્લાઓનો વધારે પડતો સમાવેશ છે થતો રહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. અન્ય 6 જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને આ વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધારે પડતો વરસાદ જોવાય. તો આ પ્રકારે છે તમે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે, ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર. તો આ રીતના અરબ સાગરના દરિયાની અંદર જે કરસલી પડી છે એ બીજું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂલ વરસાદ પડતો હોય, એટલે કે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવો વરસાદ છે જોવા મળશે. હવે મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી એટલે કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. હવામાન વિભાગે આગામી જે રેડ એલર્ટવાળા વિસ્તારો છે એમાં 41 થી 61 કિલોમીટરની સામાન્ય ગતિ અને 70 થી 100 કિલોમીટરની એવરેજ ગતિ અને 100 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાતાવરણની અંદર પાસ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ પાસ આ અંગેના મેસેજ છે આવવા માંડ્યા છે. તો આ પ્રકારની અત્યારે માહિતી ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે એમના માટેની બનાવી છે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.